નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવા જઈ રહ્યો છે। આજનો વિડીયો કંઈક એવા ટોપિક ઉપર છે જે તમે રોજબરોજ તમારા રોજિંદા જીવનમાં તે પદાર્થનો તમે યુઝ કરતા હશો। મિત્રો હા, આજનો વિડીયો છે ટમેટા ઉપર કે ટમેટાના વિવિધ ઉપયોગો દ્વારા તમે કઈ રીતના તમારા શરીરનું ધ્યાન રાખી શકો છો। પરંતુ એક વાતની ચોક્કસ ગેરંટી આપું છું કે મિત્રો તમે ટમેટાના આવા ઉપાયો વિશે ક્યારેય તમે જાણ્યું નહીં હોય। ફક્ત આવા ઉપાયો તમને અમારા ચેનલની વિડીયોમાં જ જોવા મળશે। હા મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ટમેટાને કઈ રીતના ઉપયોગ કરીને તમે તમારા શરીરનું ધ્યાન રાખી શકો છો, તેમજ તમારા શરીરને તંદુરસ્ત પણ રાખી શકો છો। તો મિત્રો થઈ જાઓ તૈયાર આ રોમાંચક અને ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે। મિત્રો ટમેટાના વિવિધ ઉપાયો તે આપણા શરીર માટે ખૂબ જ તંદુરસ્ત માનવામાં આવે છે। ટમેટામાં ઘણા બધા વિટામિનો હોય છે, જેમાં ખાસ કરીને વિટામિન સીનો ભરપૂર માત્રામાં સમાવેશ હોય છે। આ ઉપરાંત ટમેટામાં લાઇકોપીન અને એન્ટીઓક્સિડન્ટ જેવા ગુણો પણ હોય છે, જે તમારા શરીરને ખૂબ જ તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે। તો મિત્રો વધુ વાર નહીં લગાડી અને આપણે અહીં વિડીયોની શરૂઆત કરીશું। અને આપણે પહેલો ઉપાય જાણીએ તે પહેલાં તમને નમ્ર વિનંતી છે કે એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે। તો મિત્રો હવે આપણે વધુ વાર નહીં લગાડીએ અને અહીં આપણે આપણા ઉપાય નંબર 1 ઉપર વાત શરૂ કરીએ। તો સૌપ્રથમ મિત્રો ટમેટાનો ઉપાય છે એ છે ત્વચા માટે ખૂબ જ લાભદાયક। હા મિત્રો, ટમેટાના રસને ત્વચા પર લગાવવાથી તમારા ચહેરા પર રહેલા ખીલ તથા કાળા ડાઘાઓ દૂર થાય છે। આ ઉપરાંત તમારી ત્વચા એકદમ તેજસ્વી અને ચમકીલી બની જાય છે, જેથી તમારો ચહેરો હંમેશા યુવાન દેખાવા લાગે છે। આ ઉપરાંત ટમેટામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણોથી પણ ટમેટામાં રહેલા આ ગુણો તમારા ત્વચાને તમારા ફેસને હંમેશા તરોતાજા રાખશે। આ ઉપરાંત ડિહાઇડ્રેશન જેવી ભારી સમસ્યાને પણ તે દૂર કરશે અને તમારી ત્વચાને હંમેશા કોમળ અને એકદમ મુલાયમ રાખશે, જેના લીધે લાંબા સમય સુધી તમારા ફેસ પર કરચલીઓ આવશે નહીં। આ માટે ફક્ત તમારે અઠવાડિયામાં 4 વાર તાજા ટમેટાનો રસ તમારા ફેસ પર 5-10 મિનિટ લગાવીને રાખવાનો છે અને ત્યારબાદ તેને ઠંડા પાણીથી તમારા ત્વચાને તમારા ચહેરાને ધોઈ નાખવાનો છે અને ત્યારબાદ એક સૂકા અને ચોખ્ખા કપડાથી તમારા ફેસને ક્લીન કરી નાખવાનો છે। ફક્ત 1 મહિના માટે તમે જો આ કરશો તો તમારો ચહેરો હંમેશા માટે યુવાન અને ચમકીલો બની જશે। ઉપાય નંબર 2 જોઈએ તો એ છે મિત્રો ખોરાકમાં ટમેટાનું સેવન કરવાથી શું ફાયદાઓ થાય છે। મિત્રો ટમેટામાં રહેલું વિટામિન સી તમારા શરીરની ઇમ્યુનિટી શક્તિને ખૂબ જ વધારવાનું કામ કરે છે। ઇમ્યુનિટી એટલે કે મિત્રો રોગ પ્રતિકારક શક્તિ। આ મિત્રો વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિનું સ્તર જાળવવા માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। તેના માટે વિટામિન સી હોવું ખૂબ જ જરૂરી છે અને ટમેટામાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું હોય છે। આ ઉપરાંત રેગ્યુલર રીતે ટમેટાનું સેવન કરવાથી તમને વિટામિન સીની શરીરમાં ક્યારેય ઉણપ રહેતી નથી। ઉપરાંત ટમેટાને તમે સ્નેક્સ, સલાડ અને સૂપ અને અન્ય કોઈ પણ મસાલાવાળા ખોરાકમાં પણ તમે ઉમેરીને તમારા ખાનગીનો સ્વાદ વધારી શકો છો। હા મિત્રો, તમે ટમેટાનો રસ પણ બનાવી શકો છો। ટમેટાનો રસ અથવા તો કેચઅપ અને અન્ય કોઈ વાનગી સાથે ટમેટાનો સોસ બનાવીને પણ તમે ટમેટાનો ઉપયોગ કરી શકો છો અને ટમેટો તમારા ખાનગીની સ્વાદ ખૂબ જ ટેસ્ટી બનાવી દેશે, તેની હું ગેરંટી આપું છું। તો મિત્રો નંબર 3 ઉપાય બાજુ જોઈએ તો એ છે પાચનમાં લાભદાયક। મિત્રો ટમેટામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોયેલું હોય છે, જેથી જે પણ લોકોને કબજિયાતની સમસ્યા છે તે લોકોને ટમેટાનું સેવન કરવું ખૂબ જ લાભ અપાવશે। ટમેટાના રસમાં રહેલા ફાઇબર મિત્રો તમારી પાચન ક્રિયાને ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સરળ રીતે
કામ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત જો તમે ટમેટાનો રસ પીવો છો મિત્રો, તો તમારા પેટમાં ગેસ અને મલોટા એટલે કે બ્લોટિંગ, ઘણીવાર મિત્રો કારણ વગર તમારું પેટ ફૂલાઈ જાય છે, જેને બ્લોટિંગની સમસ્યા કહેવામાં આવે છે. તે ટમેટાનો રસ પીવાથી તમને રાહત થાય છે અને તે ધીમે ધીમે દૂર પણ થવા લાગે છે. હા મિત્રો, ટમેટાનો રસ એ તમારા આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, જે આપણો ચોથો ઉપાય છે. હા મિત્રો, ટમેટાના રેગ્યુલર સેવનથી તમારી આંખોની રોશનીમાં વધારો થાય છે. હા મિત્રો, કારણ કે ટમેટામાં વિટામિન સીની સાથે વિટામિન એ પણ રહેલું હોય છે, જે તમારી આંખોને અન્ય ઇન્ફેક્શન લાગવાથી રક્ષા કરે છે. ઉપરાંત તમારા વિઝન એટલે કે તમારા આંખની દૃષ્ટિને પણ તે સારું બનાવે છે. તેથી જે પણ મારા ભાઈઓ મિત્રોને નંબર હોય છે, તે લોકોને ટમેટાનું સેવન કરવાની સલાહ હું આપું છું. કારણ કે ટમેટાનું સેવન કરવાથી મિત્રો તમારી રોશની જે ધીમી પડી ગઈ છે તે ધીમે ધીમે સારી થવા લાગશે અને તમને તેમાં ઇમ્પ્રુવમેન્ટ પણ થોડા સમય પછી જોવા ચોક્કસપણે મળશે. ત્યારબાદ મિત્રો આપણો આગળનો ઉપાય જોઈએ એ છે નંબર 5. એ છે હાર્ટ એટલે કે હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયક. હા મિત્રો, ટમેટાનું સેવન કરવાથી તમારું હૃદય હંમેશા સ્વસ્થ રહે છે. તેનું કારણ એ છે કે ટમેટામાં લાયોકિન નામનું એક તત્વ રહેલું હોય છે, જે હૃદય રોગને લગતી સમસ્યાઓથી બચવા માટે ખૂબ જ જરૂરી છે. જો તમારા શરીરમાં લાઇકોપિનની કમી મહેસૂસ થાય તો તમને હાર્ટ એટેક થવાની સંભાવના વધી જાય છે. તેથી આવી સમસ્યા ન થાય તેના માટે મિત્રો તમારે હંમેશા ટમેટાનું રેગ્યુલર રીતે સેવન કરવું ખૂબ જ જરૂરી છે. ટમેટામાં રહેલું લાઇકોપિન તમારા હૃદયને અન્ય બીમારીઓથી બચાવે છે. ઉપરાંત હૃદયને મજબૂત રાખવાનું કાર્ય પણ કરે છે. તેથી હંમેશા જે લોકોને હૃદય રોગની સમસ્યા રહેતી હોય તેને હું ટમેટાનું સેવન કરવાની સલાહ આપું છું. તમે સીધા કાચા ટમેટા પણ ખાઈ શકો છો, અથવા જો તમને કાચા ટમેટા ન ભાવે તો તમે અન્ય કોઈ પણ શાક સાથે એટલે કે શાકભાજીના શાક સાથે ટમેટાને ઉમેરીને પણ ખાઈ શકો છો. મિત્રો, આપણો અંતિમ અને છેલ્લો ઉપાય છે હેરના માટે લાભદાયક. મિત્રો, ટમેટાની તમે પેસ્ટ બનાવીને સ્કાલ્પ પર એટલે કે તમારા માથાની ચામડી, જેને તમે સ્કાલ્પ કહી શકો છો, તેના પર લગાવવાથી માથાની અંદર થતા ખીલમાં તમને મિત્રો રાહત મળે છે. હા મિત્રો, ઘણીવાર ઘણા લોકોને માથાની અંદર ખીલ અને ગુમડા થતા હોય છે, જે શરીરની ગરમી બહાર ન નીકળવાની સમસ્યાના લીધે થતા હોય છે. તેથી જો પણ તમને માથામાં ખીલ અથવા તો ગુમડા છે તો ટમેટાનો રસ માથા પર લગાવવાથી તમને તેમાં રાહત મળે છે. તમારે કંઈ નહીં, બસ ટમેટાનો એક રસ કાઢીને તેનું મિશ્રણ કરીને તેની પેસ્ટ બનાવીને માથામાં તમારે અઠવાડિયામાં ફક્ત 1 વાર લગાવવાની છે. લગાવ્યા બાદ તેને થોડી વાર રહેવા દો અને ત્યારબાદ તમારે એક નોર્મલ શેમ્પૂથી તમારે તમારા હેરને વોશ કરી નાખવાના છે, એટલે કે સ્કેલ્પને તમારે ચોખ્ખી કરી નાખવાની છે. જો તમે આ રીતના 1 મહિના સુધી કરશો તો તમને તમારા માથામાં રહેલા ખીલ અથવા તો ગુમડામાંથી રાહત મળશે, જેને હેરનાની સમસ્યા પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આ હતા ઉપાયો કે તમે ટમેટા દ્વારા કઈ રીતે તમારી રોજબરોજની મુશ્કેલીઓ ઓછી કરી શકો છો અને તમારા શરીરને તંદુરસ્ત રાખી શકો છો. હવે અમુક એવા ઉપાયો પણ જોઈએ કે કયા લોકોને ટમેટાનું સેવન રેગ્યુલર ના કરવું જોઈએ. તો તેમાં મિત્રો સૌપ્રથમ આવે છે ડાયાબિટીસવાળા લોકો. મિત્રો, જે પણ લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેને હું ટમેટાનું સેવન ના કરવાની સલાહ આપું છું. ટમેટામાં સુગરનું લેવલ ઘણું બધું હોય છે મિત્રો, અને જો કોઈ ડાયાબિટીસ પેશન્ટ સુગરવાળી વસ્તુ એટલે કે ટમેટાનું સેવન રેગ્યુલર કરશે તો તેના શરીરમાં સુગરનું લેવલ વધવા લાગશે, જે તેમના માટે ખતરાવાળું થઈ શકે છે. તેથી જે પણ લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમને હું ટમેટાનું સેવન ના કરવાની સલાહ આપું છું. ત્યારબાદ છે મિત્રો
જે લોકોને ત્વચાના રોગ હોય એટલે કે ચામડીના રોગ હોય મિત્રો, અતિશય ખાટા ટમેટા અથવા તો ખાટી વસ્તુ વધારે ખાવાથી ચામડીના રોગ અને ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે. જે લોકોને ત્વચાના રોગ હોય અથવા તો ખાટી વસ્તુ ખાવાથી એલર્જી હોય તેવા લોકોને ટમેટાનું સેવન ના કરવું જોઈએ, કારણ કે ટમેટાનું સેવન જો તેઓ કરશે તો એલર્જીના લીધે તેમના ત્વચા પર અલગ જ રિએક્શન આવશે અને તેઓને અકારણસર ખુજલી જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી જે પણ લોકોને ખાટી વસ્તુથી એલર્જી હોય અથવા તો જે પણ લોકોને ચામડીને રિલેટેડ રોગ હોય તેવા લોકોને પણ હું ટમેટાનું સેવન ના કરવાની સલાહ આપું છું. હવે મિત્રો, તમારે ટમેટા ક્યારે ખાવા જોઈએ તેના વિશે વાત કરીએ તો મિત્રો, તમે ટમેટાનો ઉપયોગ બેસ્ટ રીતે બપોરના ભોજન સાથે કરી શકો છો. મિત્રો, સવારમાં નાસ્તામાં ખાટી વસ્તુનું સેવન કરવું તમારા પાચન તંત્ર માટે નુકસાનકારક થઈ શકે છે. તેથી બને ત્યાં સુધી ટમેટાનો ઉપયોગ બપોરથી લઈને સાંજ સુધીમાં કરી લેવો. સવારમાં બ્રેકફાસ્ટનો બને ત્યાં સુધી ટમેટાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ ઉપરાંત રાતે ખાટી વસ્તુ ખાવાથી પણ તમારા પાચન તંત્રને નુકસાન થાય છે. તેથી રાત્રે પણ બને ત્યાં સુધી ટમેટાનું સેવન ના કરો. અને જો તમારે ટમેટાનું સેવન કરવું જ હોય તો તમે મોડા ટમેટાનો ઉપયોગ કરી શકો છો, પરંતુ બને ત્યાં સુધી રાત્રે ટમેટાનું સેવન ટાળવું જોઈએ. આ ઉપરાંત અન્ય ખાટી વસ્તુઓનું સેવન પણ ટાળવું જોઈએ. હા મિત્રો, આ હતું કે તમારે ટમેટાનો સાચો સમય કઈ રીતના છે. તો મિત્રો, આ હતા ટમેટાના ઉપાયો, ઉપરાંત કયા લોકોને ન ખાવા જોઈએ અને કયો સાચો સમય છે. ઉપરાંત મિત્રો, તમને જણાવો કે ટમેટાના અન્ય ઘણા બધા ફાયદાઓ પણ જોવા મળે છે. જો ટમેટાને રેગ્યુલર રીતે તમે ખાશો તો તમારા શરીરમાં ઘણા સમયથી ચાલી રહેલી બધી મુશ્કેલીઓનો અંત આવશે. આ ઉપરાંત તમારું શરીર સ્વસ્થ રહેશે, તમારી આંખની રોશની વધશે, ચહેરા પર લગાવવાથી ચહેરો ચમકીલો અને યુવાન બનશે, તમારું પાચન તંત્ર સુધરશે અને તમારી હૃદયની બીમારીઓનું જોખમ પણ ધીમે ધીમે ઓછું થઈ જશે. તો મિત્રો, ટમેટાના ઉપયોગ બને ત્યાં સુધી ડૉક્ટરની નિષ્ણાત પ્રમાણે કરવા પણ જરૂરી છે. જો તમે રોજનું અન્ય એટલે કે જરૂર કરતાં વધારે ટમેટાનું સેવન કરશો તો પણ તેની આડઅસર તમારા શરીર પર જોવા મળે છે. તમને ત્વચામાં ખુજલી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત તમારા ડાયાબિટીસમાં પણ વધારો થશે. સુગર લેવલ વધવાથી તમને અન્ય બીમારીઓ પણ થઈ શકે છે. તેથી નહિવત અને જરૂર હોય તેટલું જ ટમેટાનું સેવન કરવું પણ સાથે સાથે જરૂરી છે, કારણ કે જે વસ્તુના લાભ હોય છે તેના મિત્રો ગેરલાભ પણ અવશ્ય હોય છે. તેના માટે બને ત્યાં સુધી માપમાં ટમેટા ખાવા ખૂબ જ જરૂરી છે. અને હા મિત્રો, જો તમને આ ટોપિક ખૂબ જ ઉપયોગી લાગ્યો હોય અને ખૂબ જ યુઝફુલ થયો હોય તો વિડીયોને એકવાર લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા નેક્સ્ટ વિડીયોમાં પણ એ અમને અવશ્ય જણાવો કે તમે આના પછી કયા ટોપિક ઉપર તમે વિડીયો મેળવવા માગો છો અથવા તો માહિતી મેળવવા માગો છો તે પણ કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવો. તો મિત્રો, આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. હવે મળીશું આપણે મિત્રો આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે. આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં એક આવા જ ખાદ્ય પદાર્થના ઉપયોગ અને તેના ગેરલાભ અને કઈ રીતના તેનો સાચો ઉપયોગ કરવો તેના વિશે માહિતી લઈને મળીશું. અને હા મિત્રો, જો તમે હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવી દો, જેથી અમારા અન્ય વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. હા મિત્રો, જેથી તમે અમારા કોઈ પણ નવા વિડીયોથી વંચિત રહેશો નહીં. તો મિત્રો, અહીં જ આપણે આ વિડીયોની સંપૂર્ણતા કરીએ છીએ. તો મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, આવા જ નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મિત્રો મારા જય શ્રી રાધે કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં બુદ્ધ ભવાની. મિત્રો, બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.
બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.